નમસ્તે. આજે આપણે શબ્દ ભંડોળમાં થોડાક શબ્દો વિશે વાત કરીએ કે એક સરખા જ લાગતા એવા બે શબ્દોના અર્થ અલગ હોય છે. જો સંવૃત્ત અને વિવૃત્ત, એના માટે આ શબ્દ પણ પ્રયોજાય છે. સંવૃત્ત માટે ઉપર જે કાનો માત્ર હોય છે તે આમ હોય છે અને વિવૃત્ત માટે આવા ઊંધા આકારનો કાનો માત્ર હોય છે. તો જોઈએ, આને આ સંવૃત્ત શબ્દો લખ્યા છે અને અહીંયા વિવૃત્ત શબ્દ લખ્યા છે. મોર. મોર એટલે આપણે જે પક્ષીનું નામ છે તેને મોર આ રીતે લખાય છે. અને બીજો આનું ઉચ્ચારણ પણ જોજો, થોડુંક મોં ખોલીને થાય છે, હોઠ વધારે ખોલવા પડે છે. મોર, મોર અંદરથી ઉચ્ચાર આવે છે. એ મોર કયો હતો કે આંબાને જે આવે છે મંજરી, એને આપણે મોર એવું કહીએ છીએ. અહીંયા છે ગોળ. ગોળ એટલે જે ગોળાકારની વાત છે તે, ગોલક. અને આ ગોળ, આને કહેવાય ગોળ અને કહેવાય ગોળ. તો ઈ ગોળ જે ખાવાનું વાપરીએ તે, એના માટે વિવૃત્ત ગો આવે છે. પછી છે ચોરી. ચોરી તસ્કરી કહીએ ને, આપણે ગુનો કરીએ, કોઈનું લઈ લઈએ, તે ચોરી સિમ્પલ શબ્દ. પણ આ ચોરી, આ શબ્દ આપણે જૂનવાણીથી વાપરતા આવીએ છીએ. ચોરી પેલી લગ્નના મંડપમાં હોય ને, લગ્નમાં વપરાતો શબ્દ, લગ્નની ચોરી એવું કહીએ છીએ. શોક. શોક એટલે થાય દુઃખ, દુઃખની લાગણી એને કહેવાય શોક. અને આ શોક, શોક એટલે આંચકો, એટલે કહીએ ને શોક લાગ્યો, એ ગભરાઈ ગયો, એના સંદર્ભમાં આ શોક એમ એનું ઉચ્ચારણ થાય છે. બોડી. બોડી એટલે જે ઉઘાડું હોય, જેના માથામાં વાળ ન હોય, એને કહીએ. આમ તો એનો માથામાં વાળ ન હોય એવું ન કહેવાય, પણ ઉઘાડું એવો શબ્દ થાય છે. આપણે કહીએ ને બોડું મૂંડું છે હાવ, એના સંદર્ભમાં બોડી. પણ બોડી એમ શબ્દ વાપરીએ ત્યારે શરીર, મૃત શરીર, આવો અર્થ મૃત શરીર માટે બોડી એમ વાપરીએ. અને આ બોડી તે ઉઘાડું, બોડું મૂંડું કહીએ છીએ આપણે, જેને માથામાં વાળ ન હોય તેવું, એના માટે આ બોડી. તો આ સંવૃત્ત અને વિવૃત્તમાં ખાલી ઉપરનો માત્ર થોડોક વળેલો હોય છે ને એનું ઉચ્ચારણ થોડુંક મોં ખોલીને એ રીતે કરવાનું હોય છે. જો મોર, ગોળ, ચોરી, શોક, બોડી, એ રીતે.